નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. ઉત્તરાખંડમાં ચોતરફ હિમવર્ષાના દ્રશ્ય સામે આવી રહ્યા છે. બદ્રીનાથમાં બરફની ચાદર છવાઈ છે. પ્રશાસનની ટીમ આજે બદ્રીનાથ ધામ પહોંચી છે અને બદ્રીનાથ ધામમાં સ્થળ નિરીક્ષણ કર્યું છે. એસડીએમ જોશી મઠના નેતૃત્વમાં ટીમે બદ્રીનાથ ધામમાં માસ્ટર પ્લાનના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. બદ્રીનાથ ધામમાં માસ્ટર પ્લાનના કામ ભારે ખોરવાઈ ગયા. હિમવર્ષા અને બરફ ઓગળ્યા પછી જ કામ શરૂ થવાની ધારણા છે અને જ્યારે બદ્રીનાથ ધામમાં સતત રસ્તો ખોલવાનું કામ પણ ચાલી રહ્યું છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં મનાલીની આસપાસના પર્યટન સ્થળોમાં ભારે હિમવર્ષાથી સ્થાનિક લોકો અને પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના ચહેરા ખીલી ગયા છે. ઘાટીમાં લાંબા સમયથી થઈ રહેલ હિમવર્ષા અહીંના લોકો માટે જીવન રક્ષકથી ઓછી નથી અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુલ્લુ મનાલીના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. મનાલીનું પ્રખ્યાત પર્યટન સ્થળ સોલંગ નાલા પણ આ દિવસોમાં પ્રવાસીઓથી ધમધમી રહ્યું છે. જ્યારે પ્રવાસીઓ અહીં આવે છે અને બરફની વચ્ચે ખૂબ જ મજા કરે છે, ત્યારે તેઓ અન્ય સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ પણ લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં બરફમાં યોજાઈ ક્રિકેટ મેચ. સ્નો ક્રિકેટની ફાઇનલ મેચ ડાવર અને વાનપોરાની ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં વાનપોરાની ટીમનો વિજય થયો છે. તો આર્મી દ્વારા આયોજિત ગ્રેઝ પ્રીમિયર લીગમાં લગભગ 16 ટીમોએ ભાગ લીધો હતો. તો સમાપન સમારોહ દરમિયાન ખેલાડીઓને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા. નોંધનીય છે કે શિયાળાની રમત અને મેનેજમેન્ટનું ધ્યાન આકર્ષિત કરવા માટે ગ્રેઝમાં સ્થાનિક યુવાનો લાંબા સમયથી થીજી ગયેલા બરફ પર ક્રિકેટ રમે છે. मैं काफ़ी शुक्रगुजार हूँ यहाँ पर इंडियन आर्मी का, क्योंकि इंडियन आर्मी ने यहाँ पर जो टूर्नामेंट ऑर्गेनाइज किया, क्रिकेट टूर्नामेंट जीपीएल के नाम से, गुरेज प्रीमियर लीग के नाम से, काफ़ी जवानों को इन्होंने यहाँ पर एंगेज किया, क्योंकि उनका एक बड़ा टारगेट जो है, क्योंकि जवान ड्रग्स की ओर न जाए, खेलकूद की ओर जाए. काफ़ी अच्छी टीमों ने यहाँ पर शिरकत की, 16 टीमों ने शिरकत की. एक बार फिर मैं इंडियन आर्मी का तहे दिल से शुक्रिया अदा करता हूँ. અંબાજીમાં વસંત પંચમી સાથે પરિક્રમા મહોત્સવ. ગબ્બર પરિક્રમા મહોત્સવ ત્રીજા દિવસે 2 દિવસમાં 4,25,000 કરતાં વધુ ભક્તોએ દર્શન કર્યા છે અને આજે ચામર યાત્રા અને ધ્વજા યાત્રા પણ છે. ગુજરાતભરમાંથી અને બહારથી પણ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અંબાજીમાં ભક્તોની ભારે ભીડ છે. ભક્તો માટે વિનામૂલ્યે એસટી સવારી, વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાઈ છે અને બસ સ્ટેશનથી ગબ્બર નિઃશુલ્ક રિક્ષા સેવા પણ શરૂ કરાઈ છે. એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ત્રીજો દિવસ અને સાથે વસંત પંચમી છે, જેને લઈને આજે એમ કહી શકાય છે કે ગબ્બર પંથકમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અને આ બે દિવસમાં જે છે 4,25,000 જેટલી શ્રદ્ધાળુઓ આ ગબ્બર પરિક્રમા મહોત્સવનો લાભ લીધો છે. આપણે ચોક્કસ બતાવીશ કે જે રીતે આજે ત્રીજો દિવસ છે અને આ ત્રીજા દિવસે ધજા અને ચામર યાત્રા યોજાવા જઈ રહી છે અને આ જે ચામર યાત્રા જે છે તે મોટી સંખ્યામાં જે માઈ ભક્તો છે આજે ચામર લઈને ગબ્બર પહોંચેલા છે અને જે રીતે આપણે બતાવવા માંગીએ જે રીતે ધજાઓ જોઈ રહ્યા છો એ શ્રદ્ધાળુઓ ધજા લઈ અને આજે ધજા યાત્રા કરશે અને સાથે ચામર યાત્રા કરશે. એવું માનવામાં આવે છે કે ચામર યાત્રા જે છે એ માતાજીની જે આરતીની જ્યારે થતું હોય છે ત્યારે એને ઢાળવામાં આવે છે અને જે રીતે માતાજી ઢાળવામાં છે તે જ રીતની આજે આ ચામર યાત્રા આ ગબ્બર પરિક્રમા મહોત્સવમાં યોજાવા જઈ રહી છે. અને આજે આપણે બતાવીશ કે જે રીતે ચામર યાત્રા થઈ રહી છે તો આપણી સાથે મંદિરના એડમિનિસ્ટ્રેટર વહીવટદારશ્રી સાથે આપણે પૂછવા માંગીશ મેડમ કે આજે ચામર યાત્રા છે 3 દિવસમાં અંદર કેટલા શ્રદ્ધાળુઓ આવે છે ને આ ત્રીજા દિવસે શું વધારે વિશેષતા રહી છે? જેમ કે આપણે જોયું ગત 2 દિવસોમાં શંખયાત્રા, પાલખી યાત્રા અને ગઈકાલે પણ પાલખી યાત્રા ખૂબ જ સારી રીતે યોજાઈ ગઈ હતી. આજે આપણે ધ્વજા યાત્રા અને પાલખી યાત્રાનું આયોજન કર્યું છે અને આજે ચીફ ગેસ્ટ તરીકે આપણી પાસે બ્રહ્માકુમારી ઝાબુ રોડથી લોકો આવ્યા છે. નિઃશુલ્ક રિક્ષા સર્વિસની સુવિધા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જે અત્યાર સુધીનું બસ મોબિલાઇઝેશનનું આયોજન હતું એમાં સમગ્ર જે 5 જિલ્લાઓ છે ત્યાંની જે બી બસીસ આવે છે તેમને બંને રૂટ દાતા અંબાજી અને હળાદ અંબાજીના રૂટ ઉપર એક ડ્રોપ પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે. ચોક્કસપણે બતાવીએ કે દિવસથી જે ગબ્બર પરિક્રમા મહોત્સવનો જે છે વિશેષતા અને મહત્વતા વધી રહી છે, લોકોની આસ્થા વધી રહી છે. આપણે જેને જે રીતે વહીવટદારશ્રીએ બતાવ્યું કે આવતીકાલે છે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સાથે આખી વિધાનસભા અંબાજી ગબ્બર પરિક્રમા મહોત્સવમાં પધારશે અને ગબ્બર પરિક્રમાનો લાભ લઈએ, સાથે અંબાજી મંદિરનો પણ દર્શનનો લાભ લેશે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગબ્બર, અંબાજી. અને વાત કરીશું વસંત પંચમીના અવસરની.
દ્વારકામાં આજે વસંત પંચમીના ઉત્સવને લઈને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. વહીવટી કચેરી દ્વારા દર્શન કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. સવારના નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે. વસંત પંચમીના ઉત્સવનો સમય બપોરે 2 થી 3:30 સુધીનો રહેશે અને ત્યારબાદ 3:30 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. વસંત પંચમી ઉત્સવ દર્શનનો ભક્તો લાભ લઈ શકશે. અમે એકબીજાને જીવ કહીને બોલાવીએ છીએ. બોલિવૂડની લવ સ્ટોરીને પાછી પાડે તેવી ગિરીશ કોટેચાની લવ સ્ટોરી. આજે વેલેન્ટાઇન્સ ડેના દિવસે પ્રેમી પ્રેમિકાઓનો પ્રેમ જોવા મળે છે, પરંતુ જૂનાગઢના કોટેચા પરિવારે પ્રેમનું અનોખું ઉદાહરણ આપ્યું છે. કોટેચા પરિવારને પ્રેમની પરિભાષા કહો તો પણ ચાલે. કોટેચા પરિવારમાં પુત્ર તો ઠીક, પરંતુ પુત્રવધૂના પણ વિશેષ પ્રેમ આપવામાં આવે છે અને પ્રેમી પંખેડાઓ પોતાના હાથ પર એકબીજાના ટેટુ કરાવતા જોવા મળે છે. પરંતુ કોટેચા પરિવારના મોભી ગિરીશ કોટેચાએ પોતાના હાથ પર પુત્રવધૂનું ટેટુ કરાવ્યું છે. કદાચ આ પહેલો કિસ્સો હશે કે સસરાએ પુત્રવધૂનું ટેટુ કરાવ્યું હોય, અને ગીતા કોટેચાએ તો આખા પરિવારનું ટેટુ કરાવ્યું છે. દીકરી, જમાઈ, તેમના પુત્ર સહિત તમામના ટેટુ કરાવ્યા છે. કોટેચા પરિવાર પોતાના પરિવારને જ પોતાનો જીવ માને છે અને તેથી પરિવારમાં તમામ સભ્યો એકબીજાને જીવ કહીને જ બોલાવે છે. ગીતાએ મારી પહેલાં મારું ટેટુ એણે કરાવ્યું હતું. એણે તો અમારા આખા કુટુંબના બધાના ટેટા, એટલે મારા છોકરાના નામું લખાવ્યા, પછી મારી દીકરી, જમાઈ, એના છોકરાનું નામ, પાર્થની 2 છોકરાઓના નામ, ચાંદીનું નામ, અને મારું પોતે. પછી મને થોડાક દી પછી થયું, 6-8 મહિના પછી, કે આને કારણ કે એક ટેટુ કરાવે 8-9 કલાક મશીન હાલતું હોય, પછી હાથ હોજી જાય, લોહી પડે, રોજ માલિશ કરાય. એક દી મેં પણ નક્કી કર્યું, એને ખબર નહોતી પડવા દીધી, એટલે એનું ટેટુ અને પાર્થનું ટેટુ કરી આવ્યો. અઠવાડિયા પછી પાછો વિચાર આવ્યો કે મારી ચાંદનીનું કરાવો, અને એવું ચાંદની પછી રોવા માંડી. હું કરાવીને આવ્યો ને, મને કે સસરાએ કોઈ વહુનું ટેટુ કરાવ્યું એવું પપ્પા પહેલી વાર નહીં બેન. ખાસ કરીને મેં જો મારા ઘરના છોકરાઓના અને દીકરાના છોકરાઓના, ગિરીશનું, બધાયના દીકરા દીકરીનું, જમાઈનું, બધાના નામ લખાવ્યા છે મેં. કારણ કે મારી લાગણી, મારો પ્રેમ, કે હવે હું લગ્નને 41 વર્ષ થયા, એટલે હવે હું એમ કે સંપૂર્ણ થઈ ગઈ, એમ કે મારે નાના નાની, દાદી દાદા બધું અમે બની ગયા છે. મારા સસરાએ તો વર્લ્ડ રેકોર્ડ કહી શકાય, ગિનીસ વર્લ્ડ બુકમાં નામ આવે કે મારું ખુદનું એક વહુનું પુત્રવધીનું ટેટુ એને હાથમાં દોરાવેલું છે. એટલે એ તો મને લાગે છે કે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જ છે કે આવો જે એને જે દાખલો બેસાડ્યો છે કોઈ બીજું કોઈ કરી શકે, આવી હિંમત કોઈ બીજા દેખાડી શકે. 14 ફેબ્રુઆરી એટલે પ્રેમનો દિવસ. વેલેન્ટાઇન્સ ડે પર આજે વાત કરીએ એક અનોખા મહોલ્લાની. સૈયદપુરા વિસ્તારમાં આવેલ કાચિયા શેરી, કે જે પ્રેમ ગલી તરીકે ઓળખાય છે, અને કાચિયા શેરીમાં 1800થી પણ વધુ કાચિયા સમાજના લોકો પેઢીઓથી વસવાટ કરે છે. પેઢી દર પેઢી પ્રેમ લગ્ન કરતા આવ્યા છે, અને પ્રેમ ગલીમાં રહેતા લોકો પેઢીઓથી પ્રેમ લગ્નમાં વિશ્વાસ કરે છે, એ પણ પોતાના મહોલ્લામાં જ. અહીં આજે પણ 70 થી 80 યુગલો છે જેઓ પ્રેમ લગ્ન કરીને સુખી દાંપત્ય જીવન માણી રહ્યા છે. અહીં વસતા દંપતીઓનું એક શેરીમાં સાસરિયું અને એક શેરીમાં પિયર છે. તમામ લોકો એકબીજાથી પરિચિત છે, એકબીજાની આદતો, સ્વભાવ બધું જાણે છે, અને એટલા માટે જ પ્રેમ લગ્નમાં વિશ્વાસ રાખે છે. પ્રેમ ગલીમાં વસવાટ કરતા મોટાભાગના કાચિયા સમાજના લોકો એકબીજા સાથે પરિવારની જેમ રહે છે. એક જ સમાજમાંથી આવતા હોવાના કારણે સૌ કોઈ એકબીજાથી પરિચિત છે, જેથી યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાય ત્યારે વડીલો વાતચીત કરીને પ્રેમ લગ્ન કરાવે છે. અહીં અત્યાર સુધીમાં થયેલા પ્રેમ લગ્નમાં દાંપત્ય જીવનમાં છૂટાછેડા થયા હોય તેવો એક પણ કિસ્સો નથી. સામાન્ય ઝઘડાઓમાં પણ વડીલોની મધ્યસ્થીથી સુખદ સમાધાન કરાવાય છે. આજના આધુનિક યુગમાં પ્રેમ સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહી ગયો છે, ત્યારે આ શેરી પ્રેમનું પ્રતીક છે. 80 વર્ષ પહેલા પણ અમારા મમ્મી પપ્પા પણ આ રીતે અંદર બધા કરેલા, કોઈ શેરીની બહાર જતા જ નહીં હતા ને અંદર જ બધા લગ્ન કરતા હતા. આ મારા મમ્મીનું ઘર છે, મારું સાસરું સામે છે. એવું નહીં કે ભાગીને લગ્ન કરવા, પણ અમારા પેરેન્ટ્સો અમને પૂછે કે ભાઈ શું છે, કરવું છે, સામેવાળાને પૂછે, અને તે રીતે પછી નક્કી કરીને સામાન્ય જેમ લગ્ન થાય એમ જ કરીએ. અમારા મોહલ્લામાં કાચિયા શેરી, ધોબી શેરીમાં એવું છે કે 70 થી 80% અમારી કાસ્ટના જ લોકો રહે છે, અને એકબીજાની છોકરાને જાણતા મૂકતા હોય છે કાસ્ટના હિસાબથી, કે ભાઈ આનું જીવન ચરિત્ર અને જીવન પ્રથા બધું જાણતા હોય છે. એ હિસાબથી
અમારામાં કાચિયા શેરી ધોબી શેરીમાં જ મેરેજ થાય છે કે કોઈ વસ્તુનો પ્રોબ્લેમ છોકરી માટે પણ ભવિષ્યમાં ઊભો નહીં થાય. એટલે અમે એવું વિચારીએ છીએ નાનપણથી જ્યાં મોટા થયા તે જ મોહલ્લામાં રહીને લગ્ન કરીએ અને આપને સામેવાળા વ્યક્તિને નાનપણથી જ જાણતા હોઈએ એટલે એ રીતે લગ્ન કરીએ છીએ અહીંયા જ. સુરતનું સૈયદપુરા વિસ્તારમાં આવેલી આ કાછિયા શેરી હાલ લોકોના ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે આ શેરીમાં રહેતા 90% કરતાં વધુ વસ્તી એક જ કોમ્યુનિટીની છે અને આ કોમ્યુનિટીના મોટાભાગના લોકોએ ક્યાં પોતાની બાજુના મકાનમાં અથવા તો ક્યાંક પોતાના મકાનની સામેના મકાનમાં રહેતા યુવક અને યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. જો કે આ શેરી અને આની પાછળના ભાગમાં આવેલી શેરી એક જ સમાજના હોવાથી જો લવ મેરેજ ના હોય તો એરેન્જ મેરેજ પણ આ બે મોહલ્લામાં જ થાય છે. કહી શકાય કે આ મોહલ્લામાં રહેતા 70 થી 80 કપલ એવા છે કે જેમને લવ મેરેજ કરી એક જ જગ્યામાં એક જ મોહલ્લામાં પોતાનું પિયરિયું અને પોતાનું સાસરિયું બનાવ્યું છે.